રિક્ષા ચાલક અને ખેડૂતની દીકરીઓ કરશે દેશ સેવા। આજના સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરી મેળવી લોઢાણા ચણા ચાવવા બરોબર છે। પોલીસ અને આર્મી તેમજ ફોરેસ્ટની ભરતી માટે સખત પરિશ્રમ કરવો પડે છે। ત્યારે પોરબંદરની 6 જેટલી યુવતીઓ અભ્યાસની સાથે આર્મી અને ફોરેસ્ટની શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પાસ કરી છે। હવે તે તાલીમ માટે જશે। આર્મી અને ફોરેસ્ટની પરીક્ષા પાસ કરનાર દીકરીઓ રિક્ષા ચાલક અને ખેડૂતની દીકરી છે। મારું નામ મોરી માયા છે। મારા પપ્પા રિક્ષા ચલાવે છે। અમારું જૂનું ગામ છે પાસ્તડી, ભાણવડ તાલુકામાં આવેલું છે। અને મારા ફેમિલી મેમ્બરમાં અમે 5 બહેનો અને 1 ભાઈ છે। અને મારું પહેલેથી જ સરકારી મેળવવાની ઈચ્છા ખૂબ જ હતી મમ્મી પપ્પાને, અને જે મેં આજે એને મેળવીને દીધી એને મને ખૂબ જ હરખ થાય છે। અને આ હરખ પૂરો કરી અને મમ્મી પપ્પા પણ બહુ ખુશ થયા છે। અને અમારા ફેમિલી મેમ્બરમાં અમે 5 બહેનો અને 1 ભાઈ છે। 1 બેન તો સાસરે ગઈ। અમારા આખા કુટુંબમાંથી અમે પહેલી એવી દીકરી છે કે જે આર્મીમાં સિલેક્ટ થઈ છે। એ પણ ઘરના એને એ હરખ તો બહુ ઝાઝો છે। ગોઢાણીયા કોલેજે દરરોજ અમે 5 વાગે આવીએ છીએ ગ્રાઉન્ડમાં, અને મેડમ અમને ખૂબ જ માર્ગદર્શન આપે છે, અને એના હેઠળ અમે ખૂબ જ સરસ તાલીમ લઈ અને અહીંયા અમે ગ્રાઉન્ડ પાસ કર્યું છે। આ ચરિતાર્થ કર્યું છે પોરબંદર જિલ્લાના રિક્ષા ચાલક અને ખેડૂતની દીકરીએ। પોરબંદરની ડૉક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજમાં અભ્યાસ કરતી અને એકલવ્ય એકેડેમીમાં તાલીમ મેળવતી દીકરીએ જેમણે દેશ સેવાનો સંકલ્પ કર્યો હતો અને તેમાં સફળતા મેળવી, જેમાં દક્ષા ચુડાસમા CISF અને ફોરેસ્ટની પરીક્ષા પાસ કરી છે। કડછા રૂપલ BSF મોરી માયા અને ડાભી સવિતાએ ITBP અને લખાણા મારુતિએ BSFની પરીક્ષા પાસ કરી છે। જેમાં મૂળ પોરબંદરના પાસ્તરડી ગામની માયા મોરી, જેમણે આર્મીની પરીક્ષા પાસ કરી છે, તેમના પતિ રિક્ષા ચાલક છે, તો કડછા રૂપલના પિતા ટ્રક ડ્રાઈવર છે, તો કૃષ્ણા ઓડેદારના પિતા ખેતીકામ કરે છે, દક્ષા ચુડાસમાના પિતા ખેતીકામ કરે છે, તો પરમાર હેતલના પિતા રિક્ષા ચાલક છે, તો મારુતિ લખાણાના પિતા ખેડૂત છે। આ દીકરીએ એવું જણાવ્યું હતું કે નાનપણથી દેશ સેવાની ઈચ્છા હતી, જે તે સાથે મહેનત કરી અને આર્મી અને ફોરેસ્ટની પરીક્ષા પાસ કરી છે। આર્મી અને ફોરેસ્ટની પરીક્ષા પાસ કરનાર 5 જેટલી યુવતીએ એકલવ્ય એકેડેમીના શાંતિબેન ભૂતિયા પાસે ગ્રાઉન્ડ માટેની તાલીમ લીધી હતી। 6 માસની કઠોર તાલીમ મેળવી અને ગ્રાઉન્ડની સાથે લેખિત પરીક્ષા આ યુવતીએ પાસ કરી છે। શાંતિબેન ભૂતિયાના જણાવ્યા અનુસાર તેમને એકલવ્ય એકેડેમીમાં 200 વધારે દીકરીઓ તાલીમ મળે છે। અત્યાર સુધીમાં અનેક યુવતીઓ પોલીસ અને આર્મીમાં ફરજ બજાવી રહી છે। આર્મી અને ફોરેસ્ટની પરીક્ષા પાસ કરનાર યુવતીઓના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેથી અન્ય વાલીઓને પ્રેરણા મળે। આજના સમયમાં સરકારી અને ખાનગી સેક્ટરમાં યુવતીઓ જોડાયેલી હોય છે, પરંતુ આર્મીમાં જ યુવતીઓ જોડાતી હોય છે। ખાસ કરીને મોટાભાગની યુવતીઓ ગ્રામ્ય વિસ્તારની અને સામાન્ય પરિવારની છે। જય હિન્દ। મારું નામ શાંતિબેન ભૂતિયા છે। આજરોજ અમારી 6 દીકરીઓ જે છે એ આર્મી અને ફોરેસ્ટમાં સિલેક્ટ થઈ છે। અમને ખૂબ ગૌરવ છે કે આ દીકરીઓ જે છે એ સામાન્ય પરિવારમાંથી આવે છે। ક્યાંક ને ક્યાંક દીકરીઓના ફાધર અને મધર જે છે એ એને પ્રોત્સાહિત કરીને અહીંયા અમારી એકેડમી એટલે કે એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી સુધી પહોંચાડી, અને લગભગ અમે 6 મહિનાથી કે 3 મહિનાની તાલીમ અહીંયા આપી અને દીકરીઓને તૈયાર કરી છે। અને આજે ગ્રાઉન્ડ પણ પાસ કરી ચૂકી છે, અને થિયરી પણ પાસ કરી છે, અને મેડિકલ પણ પાસ કરી છે। અને ખરેખર આજરોજ અમે જે કર્યું છે એ દીકરીઓના વાલીઓ માટે કર્યું છે। દીકરીઓનું હંમેશા સન્માન થતું હોય છે, પણ એના વાલીઓનું સન્માન કરવાનું કારણ એ છે કે અવારનવાર આવી જે દીકરીઓ છે કે જેનામાં કંઈક કરવાની આવડત છુપેલી છે અને જુનૂન પણ છે, પણ ક્યાંક ને ક્યાંક વાલીઓનો સપોર્ટ ન હોય તો દીકરી ત્યાં ને ત્યાં રૂધાઈ જાય છે। તો આજે અમે વાલીઓનું સન્માન એટલા માટે કર્યું છે કે આવા વાલીઓ જાગૃત થાય અને દીકરીઓને અહીંયા સુધી પહોંચવા માટે મદદરૂપ થાય। અને અમારે જેવા કોચિસ અહીંયા છે જ પોરબંદરની અંદર કે જે દીકરીઓને પોતાના સપના પૂરા કરાવી શકે છે। આજે અમારી 6 દીકરીઓ જે છે આર્મીમાં અને ફોરેસ્ટમાં સિલેક્ટ થઈ છે, એટલા માટે અમે અહીંયા એના વાલીઓ અને એનું સન્માન કરેલું છે। અને આ દીકરીઓ આજે દીકરો થઈને પોરબંદરમાં ઊભી રહેશે અને દીકરાને સમોવડી એના પરિવારનું પણ ભરણ પોષણ કરી શકે છે અને પોતાના પગભર ઊભી રહી શકે છે, એ અમે અહીંયા પુરવાર કર્યું છે। આ દીકરીઓએ પણ પુરવાર કર્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ એના વાલીઓનો, અને પોરબંદરની કોઈ પણ વાલીઓ હોય
તો એને પણ અમે કહીએ છીએ કે તમારી દીકરીઓને આર્મીમાં, નેવીમાં, પોલીસમાં કોઈ બી જોબ માટે અહીંયા ગ્રાઉન્ડ તૈયાર કરાવીએ છીએ, તો એને ચોક્કસ મોકલો અને આ દીકરીઓને ખૂબ ખૂબ સરાહના પણ કરજો અને ક્યાંય પણ અમારી જરૂર પડે તો અમે રેડી છે. થેન્ક યુ, ધન્યવાદ.